શાંતિ કરણ માડી જગ ભરો માડી ભરણ ગયા ભવઘા યથી નમય યાદ તને નારાયણી સ્વરૂપો હોય તારું વેરા માડી ચતુરાઈ થી ગૂંથલી અમે ચાકલા તોરે બારણે બાંધ્યા બાય એમાં હોય જોણ પયમ તણી માડી રંગ રે પુરજે મામો યા દેવી સર્વભૂતેષુ અમારી વાણી રૂપે સંસ્થિતા મારી નમસ્તસ્તે 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 નમો નમઃ આજે રોજ ગારિયાધાર ગામને આંગણે મકવાણા પરિવારને આંગણે ભગવતી જોગમાય રાજમાન રાજેશ્વરી એના કળ ભાગલે મારી મકવાણાની મોમાઈ પૂજાય છે, પણ આજ મારી મેઘલા સામઠાની મેલડીનો સાહેબ માંડવો સ્વાભે અને એ માંડવાની માલપા અમારા મકવાણા પરિવારના આમંત્રણને માન દઈને અમારા જોકે મારું મોહાળ સેવા અમારા લક્ષ્મણ મામાના આમંત્રણને માન દઈ અને ક્યાંય ક્યાંયથી હગાવાલા પધાર્યા હોય, ક્યાંય ક્યાંયથી જાયુ ભાઈ તેડાવ્યો હોય, ક્યાંય ક્યાંયથી એમના જજમાનો પધાર્યા હોય, ગામના વડીલો આગેવાનોને અહીંયા હાજરી હોય. ભગવતી જોગમાયા સાહેબ માનો માંડવો છે ને માના માંડવાની મારી પાસે મજા કરવા માટે હું તમે સાહેબ મળ્યા છે. કવિ કેને બાપ આજ આનંદ આજ ઉસરંગ પછી નહીં નેનો માને, આજ આનંદ આજ ઉસરંગ પછી નહીં નેનો માને. હાલો સખી અમારા ગારિયાધાર ગામને આંગણે ત્યાં તો મારા ને તમારા બધાની ઉપર હોનાના વર્ષે ને બાપ એવી ભગવતી જોગમાયા જેને આપણા ભૂખ્યાનું ભાતું કહેવાય બાપ. એવી માં જોગમાયા સાહેબ જેનું નામ લેવાથી મારા ને તમારા પાપ બળીને ભસ્મ થઈ જતા હોય, તો આજ એના સંદર્ભના સાયન નીચે આજે હું તમે જયારે મળ્યા છે એવી ભગવતી મારી ભગવા ભેખની જે મેલડી કહેવાની એનો સાહેબ માંડવો સાજે બાપે. અને એ માંડવાની માલપા જે આજે મજા કરવી છે ડાક ડમરૂ સાથે હૃદયના ભાવથી મજા કરવી છે સાહેબ. પણ આજ કોઈ કલાકાર બનીને અહીંયા કોણ કલાકાર બનીને હવે અહીંયા કોણ કલાકાર બનીને અહીં કોઈ કલાકાર બનીને ન આવે સાહેબ. કારણ કે આજે મારા ભગવા ભેખને આંગણે માંડવો છે અને મારી ભગવા ભેખની મેલડીનો સાહેબ માંડવો છે. અને એ ભગવતીના માંડવાની માલપા જે મજા આવે જે આનંદ આવે ભગવતીના નામના એક કાલાવાલા કરવા માટે અહીં પધાર્યા છે સાહેબ. એટલે કાર્યક્રમના દોરને આગળ વધારો છે. જે કેટલાય કલાકારો આવી પણ રહ્યા છે. હા, હજી તો ક્યાંય ક્યાંયથી ભુવાઈ એવા આવી રહ્યા છે સાહેબ. કોઈ દી નો જોયો પાંચે આંગળીમાં દીવા કરશે. અરે સાહેબ આજ કોઈ દી તમે નો રમત જોયું રમત પણ આજ બતાવવાના છે બાબે. આજ આપને મજા આવે આપને જ્યાં સુધી આનંદ આવે એવો આજ માહોલ કરવાનો છે મારો બાપ. હા, અડધી કલાકે તમને નોખી નોખી આઈટમ બતાવવામાં સાહેબ આવશે આજે. પણ અમારા સંજયભાઈ તેમજ જિજ્ઞેશભાઈ તેમજ વિપુલભાઈ મારા લક્ષ્મણ મામાના આમંત્રણને માન દઈને ક્યાંય ક્યાંયથી ભુવા પણ પધાર્યા છે. એ તમામ ભુવાને એક મારી વિનંતી ભાઈ સ્ટેજ ઉપર આવજો બાપા. કોઈ ભુવા નીચે નો બેહતા. અને જે કોઈ પ્રસાદીમાં બાકી હોય તો પ્રસાદી જે ચાલુ છે પ્રસાદી લઈ લેવા ખાસ વિનંતી છે. એટલે એક ભગવતી જોગમાં માનવ નામનો જોરદાર જયકાર બોલાવીને પછી અમારા કાર્યક્રમના દોરને આગળ વધારીએ. જ્યાં સુધી ભાઈઓ બહેનો બેઠા છો જ્યાં સુધી ઉપસ્થિત ત્યાં સુધી સરસ મજાનો આજે માઇક સાઉન્ડનો સથવારો મળ્યો છે. એવું બહુ જૂનું અને જાણીતું સાહેબો ગુજરાતીના નામનું ગૌરવ લે છે એવું મોમાઈ સાઉન્ડ પીપળી એમને તાળીના નાદથી વધાવો ભાઈ, જોરદાર તાળીના નાદથી વધાવો. તેમજ મને તમને કસકડાની કેસેટની માલ પર ઉતારી હશે ને કોઈ દી જિંદગીમાં બહાર નથી કાઢવાના મામા.
હું ને તમે તો વિયા જાવ ને, પણ આની માલ પછી કોઈથી બહાર નહીં નીકળવી. આપણે આપણી 5મી પેઢીને આપણે જોવા છે ને તો એમ કે છે કે ભાઈ ભગવતી સ્ટુડિયો બોટાદ સર્ચ કરો એટલે આપણા બાપ દાદાઓ દેખાય છે એમાં. એટલે ભગવતી સ્ટુડિયો બોટાદ યુટ્યુબ નો કાર્યક્રમ આપણો લાઈવ દેખાડે છે ને તાળીના નાદથી વધાવો જોરદાર. આય બદલના તમામ મારી નાચના આગેવાનો ભુવન ભક્તો બધાને મારી વિનંતી, જ્યાં બેઠા હોય ત્યાંથી ઝડપથી અહીં આવી જાઓ એટલે આપણે કાર્યક્રમના દોરના આગળ વધે. બહુ લાંબી વાતો નથી કરી, પણ ભગવતીના નામનો જોરદાર જયકાર બોલાવી અને પછી અમારા કાર્યક્રમના દોરના આગળ વધારીએ. ભાઈઓ બહેનો બધાના થઈ જાય બે હાથ ઊંચા ભાવથી. બોલીએ મોમાય મહાતની, મોમાય મહાતની, મેલડી માત કી, ભૂતના દાદાની, ચામુંડા માત કી, ખોડિયાર માત કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, હનુમાનજી મહારાજની, વાલમ રામ બાપાની, રતનદાસ બાપાની, જીવનાનાથની, અવલમા મહાત કી, આ જગ્યા ભૌમની, પંચના દેવની, સચ સનાતન ધર્મની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ. અહીંયા જે હું તમે સંદર્ભના સાઈન નીચે મંડપ નીચે બેઠા છે એ અમારા ખાસ જિગ્નેશભાઈના પરમ મિત્ર છે ભાઈ. એવું ગુરુ વિશ્વાસ મંડપ સર્વિસ વિનુભાઈ કલ્યાણી એ એમના તરફથી આ જે કાંઈ મંડપ અહીંયા નાખ્યો છે સાહેબ હાવ સેવામાં આવે છે. તાળીના નાદથી વધાવો ભાઈ, જોરદાર તાળીના નાદથી વધાવો. હા હા હા. જોકે મોહળમાં માંડો એટલે ભાણિયાને તો મોજ હોય જ ને, મને છે તો એને મોજ ન હોય. આમાં મોહળમાં માંડો એટલે ભાણિયાને તો 100% મોજ હોય જ તેઓ બા. એટલે હું તમારો ભાણિયો છું ને ઈ તમારા ભાણિયા છે. મોમાઈ સાઉન્ડ પીપોડી હાવ ફ્રીમાં સેવા આપે છે. વધાવો તાળીના નાદથી જોરદાર. ધન્યવાદ ધન્યવાદ. મારુતિ લાઇટ ડેકોરેશન બુધાભાઈ સરવૈયા અમારે જિગ્નેશભાઈના ખાસ પરમ મિત્ર છે ભાઈ. એ પણ એ અહીંયા મોમાઈમાં મેરડીના માંડવામાં અંજવાળું કર્યું છે ને એ પણ આજ જ પાછું મુહૂર્ત અહીં કર્યું છે. ભગવા ભેખના આંગણે મુહૂર્ત કર્યું છે સાહેબ. મારી મોમાઈમાં મેરડી તમારા કાયમ માટે અખંડ અજવાળા રાખે એમને તાળીના નાદથી વધાવો. ફ્રીમાં હાવ મંડપ તેમજ લાઇટ ડેકોરેશન હાવ ફ્રીમાં. ધન્યવાદ. હા હા હા. અમારે જિગ્નેશભાઈના મામાજી અમારે બાબુભાઈ બોરાણા ભગવતી વિડીયો બોટાદ સ્ટુડિયો લાઈવ અત્યારે આપણો પ્રોગ્રામ દેખાડી રહ્યા છે. ભગવતી સ્ટુડિયો બોટાદ એ પણ અહીંયા સેવામાં આવ્યા છે. એમને તાળીના નાદથી વધાવો ભાઈ, જોરદાર. ધન્યવાદ. 2-5 મિનિટ ગણપતિ બાપાની સ્થાપના થઈ જાય ત્યારબાદ ભુવન આપણે રમાડીએ ભાવથી. સમારતા વિરાલ બનેલા ભજ્યો
ચામુંડા આજબાઈ મેલડી ચામુંડા આજબાઈ મેલડી તમે ભળજો પછી કુમારે થઈ જાવ ને મારા યાપા બેઠા બેઠા એ બોલ્યા વધામણા આવશે વધામણા આવશે મારી મનસ્યા ગરી મોમાય નાઈ ખેતલા
લખે હરે રે તને ખજે ન રમાડું વીર ખેતલા સુરેશભાઈ ગણેશગઢ વાળા અમારા જિગ્નેશભાઈ ના મિત્ર સભા 101 થી ભગવતી માં મેલડી નો માંડવો વધાવશ બાપ આપા પણ એવી મારી આઈનો જેને આગેવાન કહેવાય બાપ અને ઈ મારી ભગવતી જોગમાયા મારી એ મારી મેઘલા સામઠાની મેલડી નો માંડવો ને માંડવાની માલપા મારો વીર વાસંગી આવે હો બાપ એ માલધારીના નેહડાની માલપાથી મારો વીર વાસંગી વીર ખેતલો આવે પણ કેવો આવે લડતો આવ્યો એ મારો ખેદાન વાલો રાજા આવો ભગવાન આવો ભગવાન એ મારો ખેદાન વાલો રાજા મારો વાસંગી વાલો રાજા હા મારી આઈ ભેળિયા વાળી પીઠડા મારી દેવી હોય મારે દી ઘણા તું પાધરીએ હોય પીઠડ પાધરા એ પણ મારી કોઈ દી વિપાત ના મન વાદળા સડે એ મારી તેદી મોરી રેવા મારી હોયા માટીની આઈ પીઠડ મારી લાકડી વાળી આવે મારી પીઠાર રામ વાય આવે મારી ભેળિયા વાળી મારી ભેળિયા વાળી ખોડિયા મારી ભાગવા મારી આ ખોડિયાર હા બાપ મારી ભાગવા અને મારી ભેલી
અવતર્યું માતાજી હા અવતર્યું માતાજી હા એ પણ એક ભોળાનાથના વેણ વચનને લઈ કારણે એ મારી એવો રે ધર્યો હાથે બેને અવતાર ઈ ભગવતી જોગમાયા મારી રોહળના નેહડા વાળી મારી મામડિયા માદાની આંખ ખોડિયાર આવી ગયા હોય બાપ પણ એક દિના સમય એમ કહેવાય વમલાનગર શહેરની માલિપા માતાજી જોગમાયા સાતી બેનો પોતાના ઘીના ઘડા લઈને અને માથે મટકા લઈને ભગવતી જોગમાયા સાતી બેનો એમ કે મૈડા વેસવા જતા હોય સાહેબ અને ભગવતી જોગમાયા માં આવે અને તેથી કોઈ આપણો ભગવો ફેંકે શું કે બાપ એ હવે માથે મટુ પડી માં એ હવે લીધી ખોડલ માએ પણ તેથી વૈભવ ભાઈ એ મૈડા વેસવાય હાલ્યા રે અમા મૈડા વેસવાય હાલ્યા રે અમા માથે મટુ પડી લીધી ખોડલ આમાં હા ભલો મારી શિકોતર દેવ ભલો બાપ મારી ભૂરી પીપરના માતાજી બાંદડાએ એ મારી કોઈ મન છો માતાજી માને લઈ જાય ને મારા પ્રભુની આજ મારી હોના ના કરે મારી માલબાઈ શીખવતા કરે મારી માલબાઈ શીખવતા મકવાણા પરિવારના આંગણે માં મેરડીનો માંડવો માંડવાની માલપા માં જોગમાં શીખોતર માની હાજરી થઈ ગઈ છે સાહેબ પણ કળિયુગની માલપા મામા વાલામાં ઓલો કોઈને રાહડો હોય તો મારી શીખોતર ને સો બાપ હા વાલામાં ઓલો માતાજીને રાહડો છે ઈથી વાલો આવો માંડવો છે અને ઈથી વાલા મામા હું અને તમે એના દીકરા છે હા એટલે માં બે હાથની તાળી પાડીને જો રાહડો રમતો તો આમાંથી કોઈને કાંઈ વાંધો ન હોય તાળી પાડવામાં તો થોડી વાર મને તાળીનો તાળ ડાકના તાળ આપજો આપણે બધે કહેતો પણ આ તો આપણું આંગણું છે સાહેબ અહીંયા તાળી પાડી લેવાય હો બાપ હા ભરતભાઈ બરાબર ને આહા પણ કેવો રાહડો એ મજા આવે તો થોડી વાર આનંદ કરજો તાળી પાડજો એથી મોજ આવે તો કાંઈક ભગવતી ભગવાનના ઠાકરે તમને આપ્યું હોય તો 5 રૂપિયા મારી શીખોતરના રાહડાને વધાવજો અને મોજ આવે તો આનંદ આવે તો રમવાય આવજો ઈ છૂટી છે આ થોડાક દી પછી લગ્ન પ્રસંગનો તહેવાર આવે શાર બંગડી વાળીમાં નાસુઈ કરતા અહીંયા રમી લેવાય મારો બાપ હા અહીંયા રમો તો પંડના પાપ પણ ધોવાઈ દે ભગવતી જોગમાં મારી શીખોતર છે ત્યારે રાહડે રમે માં ગેલી શીખોતર રાહડે રમે માં ખબર છે ટાઈટ નો માહોલ છે આ મને ખબર છે ટાઈટ નો માહોલ છે અમુક તો કોટના ખિસ્સામાં હાથ નાખીને બેઠા પણ થોડી વાર મારી શીખોતરના રાહડમાં તાળી પાડશો ને જાદુ નથી કહેતો કોઈને કદાચ આપણે રાવળદેવના દીકરા છે સાહેબ આપણે તો બધે એમ કહેતો તાળી પાડો ને તાળી પાડતા એટલો બે મોટામાં મોટા ફાયદા છે તમને કહી દઉં કદાચ જો કે રાવળદેવ સમાજનું આંગણું છે બહુ વધારે બોલાય નહીં પણ કદાચ કોઈને ખ્યાલ ન હોય તો કહી દો તાળી પાડવામાં ફાયદો કેટલો છે એક કોકને કદાચ ડોક્ટરે એમ કીધું હોય કે આને એન્જિયોગ્રાફી કરાવવી પડશે આની એક નસ બંધ થઈ ગઈ છે આની એન્જિયોગ્રાફી કરાવવી પડશે એ મારી જોગમાં એ શીખોતરના રાહડામાં તાળી પાડો અને મારી મેઘલા સામઠાની મેલડીના માંડવામાં જો ભલામણા તમારી નસુને ખોલી નો નાખે ને તેથી તો આજ મારી ભગવા ભેખની મેલડીનો માંડવો ન હોય બાબો આ એટલે થઈ જાય છે ને હાથ આપ્યો ઊંસા નો આપ્યો ન કરતા આપ્યો ઈ દુસા કરજો હા બસ એ હું નથી ભાવતો પણ મારી મેઘલા સામઠાની મેલડી ભળે હો અને હવે તાળી હો બાપ રાહડે રમે માં ગેલી શીખોતર રાહડે રમે માં રાહડે રમે માં
મારી રૂડો રંગ લાવ્યા આ તો મારો મોહની મોઢવા એ પાંડવડા માં આવે રે મારી રૂડો રંગ લાવે લાવે રૂડો રંગ લાવે લાવે એ મારી પાંડવડા માં આવ્યા મારી રૂડો રંગ લાવ્યા માં મારી પાંડવડા માં આવ્યા મારી રૂડો રંગ લાવ્યા એ દરિયો રે વાલો માને દરિયો રે વાલો માં આ મારા રામોની મોન એ દેખો આપો એટલા દોષો છે હો બા આ મારા મોહની મોન મારી પાણી ડાયા દો મારી બેલા ભલાઈ મારી ભલાઈઓ વાહ જોગમાયા આ મારી કાશીના ઘાટની બ્રહ્માણી હા બાપ ભાઈ મારું મોહળ છે બાપ અમારે આવળિયા પરિવાર પાડર સિંગા હો ભાઈ આવળિયા પરિવાર પાડર સિંગા એ મારી રૂડા આપા ઢાળની મેલડી ભરોસા 501 રૂપિયા પૈસા તાળીના નાથી વધાવો ભાઈ તાળીના નાથી વધાવો ધન્યવાદ જે વડીલો સામે ઉભા છો બધાને મારી વિનંતી ભાઈ આની પર ઘણી જગ્યા છે અંદર આવી જાવ મારો બાપ ભાઈ રતન બાપ ડાયરો નથી ને મને એવું લાગે છે આ બધો ડાયરો આની પર અંદર વ્યો મારો બાપ ભાઈ આપણે 1-2 કલાકમાં પ્રોગ્રામ પૂરો કરો એવું તો કઈ છે નહીં આપણે મજા આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવાનો છે એટલે બધા એની પર અંદર વ્યો મારો બાપ ભાઈ અને એવી મારી કાશીના ઘાટની દેવ જોગમાયા બ્રહ્માણી આવે હો બાપ માંડવાની માલપા આજ મારા મકવાના પરિવારે મારી મેઘલા સામઠાની મેરડીનો માંડવો નાખ્યો ની માંડવાની માલપા ભગવતી એ આકાશની માલપાથી હંસલા ઉપર સવારી કરીને ભગવતી માં આવે પણ કેવી આવે એ આકાશમાંથી ઉતર્યા રે મારી બ્રહ્માની માં મામાના આંગણે મોજ ન હોય તો બીજે ક્યાં મોજ આવે બાપે ભરતભાઈ આજ તો 2020 છે ભાઈ એમાંય મારા સુરવીર બાપા આવી ગયા હોય છે રણમાં વાગે જેથી સુરવીર
હાટિયા કુળના વીર વાછડા હા બાપ પોપટને વળી પાર્યવા તણી રાણા 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 યે રાણા 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 યે અમારા રાણા હવે રાણા રમતું એ પણ યમાં ધર ને ખાંડા નાખે એ બોલી વેગડ કારણ વીર વાછડા સાહેબ ઈ બાબા સુરવીર ની હાજરી હોય મારા સોલંકી વીર વસરાજ ની હાજરી હોય અને ઈ દાદા ને આપણે ભાવથી રમાડતા હોય અને એનો 2 મિનિટ આપણે ભાવથી રાહ રોગાવો ત્યારે મજા આવે તો ભાઈઓ બહેનો બધા ડાકના તાલે તાળીનો તાલ થોડી વાર આપજો કારણ કે મારા વાછડા દાદા આવ્યા છો બાપ એટલા માટે એ એવો ચડિયો રે ધીંગાણે દાદો વાછડો એવો ચડિયો રે ધીંગાણે દાદો વાછડો એ કેજો બાપા કેજો જે હોય એ રણસિંગા વાગે રાકેશભાઈ બટુકભાઈ શિહોર બોડાણા પરિવાર આહા 151 રૂપિયા આપી અને મારી મેઘલા સામઠાની મેલડીન માં મોમાઈને વધાવો ભાઈ વધાવો તાળીને નાથી જોરદાર હા મારી આ સામુંડા મારી ચોટી લેવા હે મારી ચામુંડા અન મારી વહે આ દુનિયા આખાનો દાતા એ પણ મારી ભૂખ્યા માણસ ને મારી જોગ માયા ઈ ચામુંડા ભોજન આપતા એ મારી તેદી સલૂ રે કરાવે દેવ ચામુંડા ચામુંડા આ સંજયભાઈ સંજયભાઈ પીઠળ ઈ મારી જોગમાયા મારી હાટિયાના મોળા ભાગની દેવી મારી આઈ જોગમાયા પીઠળ આવ્યા હોય અને માને આપણે રમાડતા હોય ત્યારે હે લાલાન ઝૂલે પીઠળ માની લાકડી હે લાલાન ઝૂલે પીઠળ માની લાકડી રે હો મારી પીઠળ માની લાકડી આવો ભગવાન આવો આ મારું કુંડા
ધ્યાન પાગલ ગયો આહા આહા અને ઈ ભગવતી જોગમાં મારી મનગળી મોમાઈને 2 મિનિટ ભાવથી યાદ કરું અને અમારે બે બાપ દીકરાની મોજ હોય ત્યારે એ હોઢડી મારી હોઢડી મારી હોઢડી મારી હાબુભાઈ એ મોમાઈ માને વાલી મારા ભાઈઓ વેલી શણગારો તમે હાઢડી રે આ મોમાઈ વાળા મારા ભાઈઓ તમે મારા ભાઈઓ વાહ વાહ હાલો એકાદા ભૂવા આવી જાઓ પછી આપણે દેદરડા બળદેવભાઈ રાવળદેવ દેદરડા વાળા 101 રૂપિયા મારી મનગળી મોમાઈ ભરોસો આપે છે ધન્યવાદ અમારે જેનું ડાક ડમરૂની દુનિયામાં જબરું નામ એવા બળદેવભાઈ કાસડી વાળાની પણ હાજરી છે ધન્યવાદ ભાઈ 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 એ બળુભાઈ આવો 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 જૂનું અને જાણીતું ઘરણું આપણે રાવળદેવ સમાજનું મારી પાસે જેનું જબરું નામ છે એવા અમારે માધુભાઈ મોમાઈ સાઉન્ડ પીપળી એમને તાળીના નાથી બધા ભાઈ 101 રૂપિયા મારી મનગળી મોમાઈ ભરોસ આપે છે માં મોમાઈ એને જાજો આપે બાપ જય હોય શારી અમાગશર કોઈને ઉકલે એ પણ તેડાવો તેડાવો મારી આઈ ના આગેવાન ને એ યાદ બોલ્યો વાસી બતાવશે ખેતલો ખેતલો તારી વિરાય ઘર નાગણી નાગણી
ભલાયું બાપા આવ્યા પ્રમાણ સત્વને છે તમારા નામને કેજે ભગવતી બાબા હા 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 हमारी आई खोड़ियार ए हुमल दे पर मार के माड़ी पाना मा पथारियों हुमल दे पर मार के पाना मा पथारियों अन मारी हुदा मारी मनोहर वे ए पण आया हावो हावत दीपड़ा गांडी गिर માં ડણક્યું દે એ મારી તેજી રખોપા કરજે રાનવ ઘણનાઈ ખોડિયા આમાં પણ એવી માં જોગમાયા મારી મામડિયા માતાની આઈ ખોડિયા રહેવા હોય બાપ પણ એક દિને સમય એમ કહેવાય કે જુનાગઢની માલપાથી હુમલદે પરમારને જેથી દેહ હોટો મળ્યો તો બાપ અને સેના ખોલાની માલપા હવાક વરનો વીર નવઘણ રહી ગયો છે બાપ અને ગાંડી ગીરના જંગલના ગાળાની માલપા રખડે છે બાપ રાતના 12 વાગ્યાનો સમય છે રાતના 12 વાગ્યાનો સમય હાવજ દીપડા ગાંડી ગીરમાં સાહેબ ડણક્યું મળ્યા કરવા તેદી હુમલદે પરમાર દીકરી મુદાઈ ગયા કે આમાંથી હવે તો કોઈ ઉગારે તો આપણી ભેળિયા વાળી આઈ ખોડિયાર ઉગારે હો બાપ અને હુમલદે પરમાર દીકરીને બાંગ ફાટી કે માં આવજે મારી મામડિયા માતાની આઈ ખોડિયાર મારી જો તું નહીં આવ્યો તો મારા હવાક વરણના વીર નવઘણને હાવજ દીપડા ખાઈ જાય છે ને માં તેથી જુનાગઢનો દીવડો મારી ઓલાઈ જશે હો માં અને તેથી સાહેબ ગલધરાના ધૂણાની માલપાથી મારી મામડિયાના માતાની આઈ ખોડિયાર આવી હો બા એ હાથની માલપા ત્રણ પંખાવાળું ત્રિશુલ લઈ અને ભગવતી જોગમાયા મારી આઈ ખોડિયાર રાતના 12 વાગ્યાના ટકરો હુમલદે પરમાર દીકરીને સામે આવીને ભીરી ગઈ બા અને કેવું મને કે મારી દીકરી મુજાઈ ગઈ કે મારી હું તો મુંજાઈ જાઉં ને માં હે કે તને ઈ બીક છે ને કે તારા ખોળાની માલપા જ્યાં 9 ઘંટોના હાવજ દીપડા ખાઈ જશે કે આમાં જે તારા ખોળાની માલપા જ્યાં નાનો એવો બાળ રમે છે કોનો દીધેલો છે કે મારી તો તારો દીધેલો છે પણ બાપ મારી ખોડિયાર બોલી કે મારા હુમલદે પરમાર દીકરી જગતની માલપા જો મેં ખોડિયાર દીધેલા હોય એને તો ક્યાંય કમોતે મરવા દઉં ને તેથી તો હું મામડિયાની ખોડિયાર ન હો બાપ મરવા ન દઉં એને તારાથી એક રાશવા નહીં પણ 5 રાશવા દૂર હુડાવી દે મારા નવઘણને અને ગાંડી ગીરનો ડાલા મથો હાવજ કદાચ તારા નવઘણ પાસે આવીને ફોરે એ મોઢું ફાડીને મારા નવઘણને મોઢામાં લેવા જાય અને ગાંડી ગીરની ડાલા મથી હાવજ સિંહણ બની અને જો હાવજના જડબા નો ફાડી નાખું તેથી તો હું મામડિયાની ખોડિયાર નો હોય બા મામડિયાની ખોડિયાર નો હોય બા
મારા જજમાનની સૂચ છે અહીંયા સુનિલભાઈ લુવાણા ને સાહેબ મોહદેવ ગઈ 25,000 રૂપિયા રોકડા આપ્યા છે તેમજ કરિયાણાના દાતા પણ એ અમારે સુનિલભાઈ લુવાણા છે અને એના પાસે મોહદેવ કે અમને ત્રણેય રાવળદેવ ને 100 રૂપિયા પેરામણી કરાવો છે ભાઈ વધાવો તાળીના નાથી જોરદાર કેજે મારી કેજે હા મારી હા માં બ્રહ્માણી તો ખરી પણ મારા બાના નામ ઈ જ છે હો આ દેવી હા માં હા ભલો ભગવતી મારી જોગમાં આ બ્રહ્માણી ભલો એ બ્રહ્માણી માં એ બ્રહ્માણી માં એ હવે માંડવ ને રમવાને રેવા એ આવ્યા ઓ શનિભાઈ રતિભાઈ ગોરદાદા સાહેબ ગોરદાદા ના મોજ આવી ગઈ તાળીથી વધાવો ભાઈ જોરદાર તાળીથી વધાવો 121 રૂપિયા આપી અને મારી મેઘલા સામઠાની મેલડીનો માંડવો વધાવો ધન્યવાદ કેજે મારી કેજે આમાં આ મારું માવતર સામુંડા હા બાપ મારી કોટડે થી મારી સામુંડા કદમને માંડ્યા 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 કદમને માંડ્યા 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 અને મારી ધરતી જલે નહીં તમારો ભાર એ પણ મારી ધીમા ધીમા ભરજો જ મારી ચામુંડા લઈ પા એ તેથી ઓલી નાડું તૂટવા લાગશે પાતાળમાં જ શેષનાગની ચામુંડા અને સાહેબ ચામુંડા દેવ તો 18 વરણની દેવ છે હો હા મારું ને તમારું માવતર ભગવતી જોગમાં માં ચામુંડા આવ્યા છે માં આવે એટલે ભલા મને આનંદ આવે હો બાપ પણ દુનિયાની માલપા જે ચામુંડા ભરોસે રખડતા હોય ને હે જે ચામુંડા ભરોસે રખડતા હોય જે ચામુંડા વાળા હોય અને ભલામણ તો એની સામે કોઈ લાંબી આંગળી કરીને જાય જો દુનિયાની માલ પર પોસા સુધી ગળી ન જાય તો તેથી તો મારું માવતર ચામુંડા નો હોય બાબો આ ઈ માં ભગવતી જોગમાં ચામુંડા આવ્યો છે ને હવે જેટલા ચામુંડાને માનતા હોય ને થોડી વાર હું સાજ કરીને ડાકના તાલે મને તાળીનો તાલ આપજો મારા બાપ ચામુંડાને માનતા હોય મારા બાપ પણ કેવી ચામુંડા સરવરિયાની પાલે એ માતાજી આંબલિયાની ડાલે માં હિંમતભાઈ સોહાણ વાણંદ અમારે જિગ્નેશભાઈ ના મામા ભાઈ 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 101 રૂપિયા ભગવતી મેલડી ભરોસો આપે છે મારુતિ લાઇટ ડેકોરેશન આપણે ફ્રીમાં આપ્યું છે પણ છતાં 101 રૂપિયા ભગવતી માં મેલડીનો માંડવાને વધાવે છે બુધાભાઈ સરવૈયા ધન્યવાદ ધન્યવાદ કેજે મારી કેજે આમાં સરવરિયાની પાલે એ માતાજી ઓલ્યા બલિયાની ડાલે એ આવો દેવનો હિંડોળો માર્યા દેવલો માલો લાગે સમાજની માલિકા જેનું ઉજળું નામ રાવલદેવ સમાજના અગ્રણી એવા અમારે ભોપા દાદા કુંડળવાલા અહીંયા અમારા લક્ષ્મણ મામા તેમજ રામા મામા તેમજ લાભુ મામાને ત્રણને સાદરથી પહેરામણી કરે આપણી નાચના આગેવાન છે તાળીના નાચથી બધા ઉપર જોરદાર આ મારું કુંડળ એ આ બોલાલા એ આ બોલાલા
સુરેશભાઈ સોહાણ પરિવાર ગામ ઠાસા એમના તરફથી 101 રૂપિયા ભગવતી મોમાઈ ભરોસા આપે. આહા એવા અમારે ભોપા દાદા કુંડલવાળા બોડાણા પરિવાર 501 રૂપિયા આપીને ભગવતી જોગમાય મારી મેલડીનો માંડવો હતો. તાળીથી વધાવો ભાઈ, જોરદાર તાળીના નાદથી વધાવો. આ પાળિયાદ આમોદ 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 આ મારું પાળિયાદ આમોદ, આ મારું પાળિયાદ આમોદ. રામ રામ આપા, રામ રામ નવા વરના રામ રામ. આહા અને ઈ મારા સુરવીર આવ્યો. લાવો લાવો હું છે લાવો ભાઈ ભાઈ. એવા મારે મુનાભાઈ ઘુસાભાઈ માંગુકા, મુનાભાઈ ઘુસાભાઈ માંગુકા પરિવાર 1001 રૂપિયા આપીને મારી ભગવતી મોમાઈનો માંડવો વધાવે છે, મેલડીનો માંડવો વધાવે. તાળીથી વધાવો ભાઈ, તાળીથી વધાવો. તેમજ કાંજીભાઈ હીરાભાઈ માંગુકા પરિવાર માતાજીના ભુવા 501 થી માં ભગવતી મેલડીનો માંડવો વધાવે. અશોકભાઈ મીઠાભાઈ માંગુકા એ પણ આ 501 રૂપિયો એમાં મેલડીનો માંડવો વધાવે. અરવિંદભાઈ ઘુસાભાઈ માંગુકા પરિવાર એ પણ આયા 501 રૂપિયા આપીને માતા મેલડીનો માંડવો વધાવો ભાઈ. તાળીના નાથથી જોરદાર મારા માંગુકા પરિવારને ધન્યવાદ. પણ સુરવીરની હાજરી થઈ ગયો. સુરવીર કેવા કોને સાહેબ, અને કોને સુરવીર કહેવાય? સુરવીર તો આખા જગતની માલપા બધાને થવું, પણ એમ નો સુરવીર થવાય હો. હા સુરવીર થવું ને તો કાંઈક સાહેબ કાંઈક ના કાંઈક બલિદાન દેવા પડે. આવડા સુરવીરના કદાચ ગામની માલપા કે સીમની માલપા શેઠે અમથા પાળિયા એમને એમ નથી પૂજાતા. 12 મહિને હું તમે સોખા જમાડવા એમને એમ નથી જાતા. કારણ કે જેને કઈ કર્યું છે, કોઈએ ગાય માતા માટે બલિદાન આપ્યા છે, કોઈ બેન દીકરીને આબરૂ માટે બલિદાન આપ્યા છે. તારી જગતની માલપા સુરવીર થઈને પૂજાય. અને એવા મારા એ મારી મેલડીના માંડવામાં સુરવીર આવે, પણ કેવો આવે બા, કેવો આવે બા. પડકાર કરજો, આંકલો કરજો, તાળીઓ પડજો, બધે દાંત દેવરાવનું કહેતા હોય, પણ આ તો આપણું આંગણું છે. ભલામણા તમને એવું નથી થતું કે મારો ભાણિયો ઠેકી ઠેકીને દુહા ગાય છે, એક પડકાર તો કરવી હે. હાલો છે મારા મકવાના પરિવાર એક પડકાર કરો છે, મારું મોહાળ હોય પડકાર કરો છે, મારો બાપ ઊંચો હાથ કરીને. આ મારું મોહાળ, હવે મારો હાથ ઊંચો થાય, મારા મોહાળે તો પડકાર કર્યો, પણ આ જેટલા વડીલો ભાઈ બહેનો બેઠા છો ને, જાજુ નથી કહેતો, પણ એકવાર ઊંચો હાથ કરીને પડકાર કરવાનો. એ મારી હાટું નહીં હો. આ ઓલું ગઢપણમાં આ ઈ નો કરવું હોય ને તો ઊંચો હાથ કરીને પડકાર કરજો. મારી મેઘલા સામઠાની મેલડીને મોમાય આવો કોઈનો દાડો ન આવવા દે. પણ જો કોક ની નસું પોઈન્ટ બેન્ડ થઈ ગયો, મેં આપણે કીધું ને ઊંચો હાથ કરો ને ભલામણા જો ખોલી નો નાખે તેથી તો આજ મારી મેઘલા સામઠાની મેલડી નો હોય બાબો. હા એટલે અત્યારે નહીં, મારો હાથ ઊંચો થાય એટલે પડકાર કરીને બધાને દાંત દેવાનો. પણ કેવો એ મારી આકાશ પાતાળ તું ધારયમાં જોકે મારા શબ્દોને વિરામ આપવા જવો છે, મારા અરવિંદભાઈને રજૂ કરવા છે. પણ આજ ભગવતી મારી મંગળી મોમાય
અને મારી મેલડીનો માંડવો હોય ને બાપ, તો આજ મારા મોહલની દેવના મારે મોમાઈના દર્શન કરવા છે બાપો. અને જગતની માલપા કદાચ આજ મારા મકવાણા પરિવારના આંગણે મારી મેલડીનો માંડવો હોય ને બાપ, અને ભલામણ જો મારી મકવાણાની મોંમાં એક આકલો મારીને જો આજે એના ભાણિયાને ખવા કેવા આવે નહીં ને, એ દંડબા મારી મકવાણાની મોંમાં નો હોય બા, મોંમાં નો હોય બા. હવે મારી મોંમાં આવે બા. આ વિકલિયા, આ વિકલિયા, આ મારું વિકલિયા, આ દેવડિયા, આ દેવડિયા. મારી મકવાણાની મોંમાં આવ્યો ને ભલામણ આજ મારું મકવાણા પરિવાર માંગી લે. સાહેબ આજ ભગવતી મારી મોંમાં દેવ આવ્યા હોય, હા વિપુલભાઈ, પણ દુનિયાની માલિપા સાહેબ અમે કેવી છે કાયમી આપણે ભગવો ભેગ બધા કાયમી કહેતા હોય કે મોંમાં વાળા કોઈ દી મોળા નો મોળા હોય ને મારી મોંમાં વાળા નો હોય. પણ સાહેબ આ જે કઈ માંડવો કર્યો છે ને માંડવો શેનો કર્યો છે સાહેબ? બહુ લાંબો પ્રશ્ન, ખાલી 1 જ મિનિટની વાત. સાહેબ મારી મોંમાં મેરડીની જીતનો માંડવો છે. બધા એમ કહેતા કે લક્ષ્મણભાઈ ના વિપુલભાઈ સંજયભાઈ તેમજ જિગ્નેશભાઈ માંડવો કર્યો છે. ના સાહેબ મોંમાં જીતનો માંડવો છે. મારી મોંમાં મારી મેઘલા સામઠાની મેરડીનો જીતનો માંડવો છે સાહેબ. અને આપણે કાયમી કેવી છે ને ડોક્ટર સાહેબ છે ભગવાનનું અડધું રૂપ કહેવાય જિગ્નેશભાઈ. સાહેબ ભગવતી મારી મનસા કરી મોમાય મારો મકવાણાનું માવતર મારી મોમાય આવ્યા છે ને મારી મેઘલા સામઠાની મેલડી દુનિયામાં કામ કેવું મકવાણાનું કર્યું છે બાપ. કોરોનાની લહેર કે કોરોનાની લહેરમાં તો આપ બધા એમાં હું તમારી ભેગો આવી ગયો, આપ બધા પરસરી સુક્યા છે સાહેબ. માણસને 35% કોરોના થયો ને તો માણા બસતો નહોતો. 35% હોય ને તોય માણા બસતો નહોતો. પણ સાહેબ એક દિનના સમયે મારા લક્ષ્મણ મામાના ઘરના મારા મામી સંધુ મામીને કોરોના રિપોર્ટ આવ્યો, પોઝિટિવ રિપોર્ટ આવ્યો સાહેબ. 85% પોઝિટિવ રિપોર્ટ આવ્યો. રિપોર્ટ કર્યો તો 85% રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અને તેથી આખું ઘર મૂંઝાઈને બેસી ગયું કે હવે આપણે ક્યાં જવું સાહેબ? આ દુઃખની વાત કોને કરવી બાપ? કારણ કે સાહેબ એમાં આ ગારિયાધાર ગામ તો એક નહોતું, આખું ગુજરાત નહોતું, આખું ઇન્ડિયા ભેડાની માલપા આવી ગયા હતા. કોઈ કોઈનું હગું નહોતું સાહેબ, કોઈ કોઈનું બાવડું પકડવા રાજી પણ નહોતું. અને તેથી અહીંથી એમ કહેવાય કે ગાડી બંધાવીને ભાવનગર સરટી હોસ્પિટલની માલપા મોકલ્યા સાહેબ. ભાવનગર સરટી હોસ્પિટલની માલપા અમારા સંધુ મામીને લઈ ગયા. તેથી સાહેબ ઈ વેળા તો આપ બધા જાણો છો સાહેબ, કોઈનો ઓક્સિજનનો બાટલો પણ નહોતો. આવી સમય આવી વેળા. અને તેથી સાહેબ મારા લક્ષ્મણ મામાની આંખની માલપા જે આહુડા પડી ગયા છે ને, કીધું છે કે મારા બાપની દેવ, બાપની દેવ મારી જોજે, હું તો તારા ભરોસે જીવવા વાળો છું માં. જગતની માલપા મારી સરટી હોસ્પિટલમાં કોઈ અમારું બાવડું નથી થોપતું માં. અને મારા ઘરના 85% કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પણ દેવી અમે તો બીજે ક્યાં જવી માં? મારી રૂપિયા વાળા હોય એના કેસ તો હાઈકોર્ટ સુધી વ્યા જાય. એમાં રૂપિયા વાળાના કેસ હાઈકોર્ટ સુધી વ્યા જાય.
પણ મારો લખમણીયાનો કેસ તો મારી મોમાઈ મેલડી તારી કોર્ટમાં હોય માં. સાબી આંતરડીનો અવાજ મારી મનગળી મોમાઈ મારી મેલડી સાંભળ્યો હશે ને બાપ. અને કીધું છે ને કે દાદા બાપ જે જગતની માલપા મારી મોમાઈ વાળા હોય ને બાપ, એકવાર મને મોમાઈ મેલડીને કેસ સોંપી દીધો છે ને, તો હવે ભાવનગરની બજારની માલપા કાલનો દી ઉગે, ભલે એના 85% કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય, પણ આઈસોલી વોર્ડની માલપા દાખલ કરે, ફરીવાર રિપોર્ટ કરે, અને રિપોર્ટ ભલામણા જો નેગેટિવ ન લાવું ને, તેથી તો હું મનસા કરી મોમાઈ મેલડી નો હોય બા, મેલડી નો હોય બા. મારી મધારી રાતનો સમય બન્યો 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 બન્યો. મારી જોગમાએ મારી મોમાઈ મેલડીએ સાહેબ નવું જીવન દાન જેને આપ્યું છે સાહેબ. જેને મારી મોમાઈ મેલડી ભલામણા એક રાતની માલપા કોરોના નામનો સાહેબ આખો રોગ પી ગઈ હતી. મારી મોમાઈ મેલડી એકવાર તાળી પાડો મારા બાપ, તાળી પાડો જોરદાર. હે અને ભલામણા આજ જો મારી મેલડી મારી મોમાઈની હાજરી માંડવામાં હોય અને જગતની માલપા આજ મારું મકવાણા પરિવાર બેઠું હોય ભલામણા માંગી લે, એ માંગે જો પાળી નો દેને, તેથી તો મારી મકવાણાની મેલડી મોમાઈ નો હોય બા, મેલડી મોમાઈ નો હોય બા. વાહ મારી મનગળી મોમાઈ. અરે ભલામણા આજ જો મારી મનસા કરી મોમાઈ દેવ આવ્યા હોય અને જગતની માલપા કદાચ મારી મનસા કરી મોમાઈ કે ભલામણા દુનિયાની માલપા જેનું કોઈ ધણી ન હોય ને, એનો તો ધણી હું મનસા કરી મોમાઈ બની જાઓ. અને સાહેબ તમારી મોમાઈ દેવ કેવડી છે બાપ? હે જગતની માલપા આવડું તો કોઈને વાહને નથી, એવડી તો તમારી મોમાઈ દેવ છે બાબો. મનસુખભાઈ બાલિયા ટીમડીવા એમના તરફથી 100 રૂપિયા મારી મોમાઈ ભરોસે. એ મારો મકવાના પરિવાર તો અહીં બેઠા હોય મારી મોમાઈ મેલડીને માનતા હોય ને, તો કોઈ બાકી ન રહેતા. થોડી વાર મારી મોમાઈ આવ્યા છે ને સાહેબ વધાવી લીજો મારા બાપ. ભાઈઓ બહેનો કોઈ બાકી ન રહેતા. અને આજ એના નામ ઉપર કદાચ 5 વાપરો અને મારી મોમાઈ કે જો ભલામણા એનો અણધાર્યો લાભ ન કરી દઉં ને, તેથી તો મકવાણાનું માવતર મોમાઈ નો હો બાબો. અને ત્યારે માં મોમાઈ આવ્યા છે ને, હવે મોમાઈ આવ્યા છે એટલે ભાઈઓ બહેનો બધાને મારી વિનંતી થોડી વાર ડાકના તલે તાળી પાડજો, પછી મારે અરવિંદભાઈને રજૂ કરવા છે. એટલે જ્યાં સુધી બેઠા છો ત્યાં સુધી વાત થઈ જાય બે હાથ ઊંચા ભાવથી. આ મોમાઈ સાઉન્ડ પીપળી એ એમના તરફથી 201 રૂપિયા મારી મોમાઈ ભરોસે આવે. પણ કેવી મોમાઈ? એ મોમાઈ આવશે રે દુખડા ભાગશે એ મોમાઈ આવશે રે દુખડા ભાગશે એ મોમાઈ તારું અજવાયું દુનિયામાં દેખાય છે, દેખાય છે. જગાભાઈ સણોસરા વાળા 201 રૂપિયા આપી અને મારી મનસા કરી મોમાઈ દેવનું માંડવું વધારે બાપ. અમારે સરગસ ભીખા મામા સણોસરા એના નામ ઉપર અમારા મિત્ર 501 રૂપિયા આપી અને મારી મનસા કરી મોમાઈ ને વધારે બાપ. વધાવો તાળીના નથી જોરદાર. સરગસ ભૂરાભાઈ રાજુભાઈ રાવળદેવ સણોસરા એમના નામ ઉપર 100 રૂપિયા. ધન્યવાદ. આ સણોસરા ગોબરભાઈ આપાભાઈ રબારી બેલા હો ભાઈ, ભાઈ આ બેલા 101 રૂપિયા આવે. કિશોરભાઈ ગઢવી આ ચારણ 101 રૂપિયા મારી મોંગલ ભરોસે આપે.
ભૂપતભાઈ ભગવાનભાઈ બાબર એમના તરફથી 101 રૂપિયા હોય. સંજયભાઈ રાવળદેવ બેલા એમને વિનંતી ઝડપથી આ સ્ટેજ ઉપર આવે બાપા. સંજયભાઈ સકુભાઈ મહાજન એમના તરફથી 101 રૂપિયા. મારી મનગળી મોમાઈ ભરોસો આવે પણ મોમાઈ કેવી આવે? આહાહા એ એક બાજુ મારી મનગળી મોમાઈ ને આવે ને એક બાજુ મોમાઈ વાળો અમારા ભવદીપ આવે. હો એ મોમાઈ આવશે રે ટુકડા ભાગશે મોમાઈ તારું અજવાળું દુનિયામાં દેખાય. બધો ડાયરો આને પાગળ લ્યો ભવદીપભાઈ એ બધા ડાયરો લઈ લો આને પાસે. અરે આ તો મહેમાનો કહેવાય બાપ. આહા એ આજ મારા તમારા નહીં પણ મારી મકવાણાની મોમાઈ મેલોડીના મહેમાન છે બાપ. અમારે લાલજીભાઈ હરમડા વાળા 201 રૂપિયા આપીને મારી મનગળી મોમાઈને વધા બાપ. જાગાભાઈ ઇંગોરાળા એમના તરફથી અહીંયા 201 રૂપિયા મારી મોમાઈ ભરોસો આવે પણ મોમાઈ પણ કેવી બાપ. હા 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 અને ભગવતી મારું માવતર મારું મકવાણાનું માવતર મોમાઈ આવે છે ત્યારે એ મજા આવે તો થોડી વાર ડાકના તાલે તાળીનો તાલ મને આપજો પણ કેવી મોમાઈ. આહા આહા હા આ મામા. હા અમારે મંગાભાઈ રાવળદેવ પરવાળા મારા મામા છે 101 રૂપિયા આપીને મારી કુળદેવી ભગવતી મોમાઈને વધા બાપ પણ મોમાઈ પણ કેવી બાપ. દુનિયા અમારી કોઈ હગી નોતી માં હે મારી મોમાઈ એ દીદી અમારી દુબલી દશા હતી એ કોઈ નહોતું ત્યારે અમારી મોમાઈ હતા. મોમાઈ હતા મોમાઈ હાલવારા બેઠા છો. હા કેટલાક મોમાઈ કોના કુળમાં મોમાઈ શું વાત કરો છો. હા હા વાહ વાહ એ આ બધા બેઠા એ મોમાઈ વાળા બેઠા છો સાહેબ. હા અને સાહેબ અમે તો આપણે તો બધા કાયમી બોલતો હોય ને અહીંયા બોલવી કે કોઈને આનો પાવર હોય કોઈને જાજુ જૂથ હોય તો એને એનો પાવર હોય પણ સાહેબ અહીંયા બધા બેઠા નહીં મોમાઈ વાળા બેઠા સાહેબથી ઠોકીને કહેજો કે અહીંયા મોમાઈ વાળા અમારી મોમાઈ નો પાવર છે બાબો. અમારી મોમાઈ નો પાવર છે બાબો. હા અને દુનિયાની મારી પાસે કદાચ હજારો દુશ્મનના ટોળા હમ આવીને ભાવ હોય ને તો ઓલું કેસે ને કાયમી કે રાઇફલ કેડમાં લટકતી હોય ને તો એમને પડી રહી જાય. એનો કોઈને પાવર ન રાખો પણ પાવર તો આપણી બાપની દેવ મોમાઈ નો રાખો ભલામણા. અને હજારો દુશ્મનના ટોળાને સામે લાંબી આંગળી કરો અને મારી મોમાઈ કહેતો વગર રાઇફલે ભડાકા ન કરું ને તેથી તો તમારા કુળમાં મોમાઈ નો હોય તમારા કુળમાં મોમાઈ નો હોય.
રાજુભાઈ રાવદેવ આ સંતવાણીની લહેર આ જલાલપા સંતવાણીની લહેર આ જલાલપા જે બોલાવે રે તારા બા એક દીવાની દીવે રે અમા એક દીવાની દીવે રે અમો માય કરતી મારા કામ એક દીવાની દીવે રે અમારે ભરતભાઈ રાવળદેવ વંડાવાળા મારા મામા હો સંતવાણીનું જેનું ખૂબ મોટું નામ છે ડાકડમની દુનિયામાં જેનું જબરું નામ એ તાળીના નાદથી બધો અમારા ભરતભાઈ રાવળદેવના તાળીથી બધો આ વંડા આ મોદ આ વંડા આ મોદ મોમાઈ સાઉન્ડ પીપળિયા મોમાઈ સાઉન્ડ પીપળિયા આહા વિનુભાઈ મંડપવાળા આ ફ્રીમાં મંડપ આપ્યો છે પણ છતાં 101 રૂપિયા રાવળદેવના આંગણે આપે છે સાહેબ બતાવો તાળીના નાથી સંધુભાઈ દુકાનવાળા તરફથી 101 રૂપિયા હોય અરવિંદભાઈ ઝિંઝરિયા તરફથી 101 રૂપિયા આવે જયંતિભાઈ બાબુભાઈ તરફથી 101 રૂપિયા આવે ધન્યવાદ જિગ્નેશભાઈ ના પેડવાળા ભાવેશભાઈ પેડવાળા ભડલા મઢડા એમના તરફથી 101 રૂપિયા આવે વાહ વાહ અને ભગવતી જોગમાં મારી મનગળી મોમાં આવ્યા ત્યારે શું કે બાપ એ બેઠી તું બિરદાલી મોમાં આપ્યા તે ફરમાન જો અમારે જિગ્નેશભાઈ ના પેડવાળા અમારે નિલેશભાઈ પેડ માસ્ટર વેળાવદર આહા એ સાહેબ રોજ તો જિગ્નેશભાઈ દેતા હોય પણ આજ એના મોજ આવી કારણ કે જિગ્નેશભાઈ આંગણે માંડવો હોય ત્યારે અમારે કઈક દેવું પડે સાહેબ ત્યારે અમારા ભાઈ વેળાવદર પેડવાળા ભાઈ નિલેશભાઈ 501 રૂપિયા આપીને મારી મનસા કરી મોમાઈને વધાવો તાળીથી વધાવો તાળીથી વધાવો ભટ્ટુભાઈ ડોક્ટર સાહેબ તબલાવાળા 501 રૂપિયા હવે જિગ્નેશભાઈ મને મોમાઈને થોડી વાર રમાડી લેવા દો આહા એ આવે આવે મોમાઈ માની હાડ ઘુઘરા વાગે છે ના ના આકો આકો આપણે બોલે ના કરે કોઈ વાર એનો માટો જગજી તાડ મારી માતા આવતા આ વિનુભાઈ દેવગણા આ વિનુભાઈ દેવગણા આ નેબુલભાઈ દેવગણા આ પરમારોની મોજ આ પરમારોની મોજ એ આ તો દેવગણાનો પરમારો ભાઈ 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 જય મળી વાહ 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 અને 2 મિનિટ હવે મારા દાદા ભૂતડા દાદાને યાદ કરો 2 મિનિટ પછી આપણે બીજા કલાકારને રજૂ કરવા છે મારે પણ મોમાઈનો આગેવાન મારા મકવાણા કુળની માલપા દાદા ભૂતડા દાદા પૂજાય શોભા આહા પણ કેવા દાદા ભૂતડા જાહો જાહો દાદા જાહો પણ બદલા
વડલા તારી વરાળ પાંદે પાંદે પર જલી એ પણિયામાં ક્યાં જઈ જપાવું મારા વિરાઈ ભૂતડા લઈ જા એ ઓયા મને ભલકારા લાગે દાદા ભૂતના હા મામુ અમારે શિવાભાઈ રાવળદેવ પરવાળા મારા મામા 101 રૂપિયા આપીને મારા ભૂતડા દાદાના સાહેબ પાકડી બધાઓ તાળીના નાથથી જોરદાર ધન્યવાદ પણ પદ્મા તારો એ જોને પ્રીતમ અરે રે જોને હિરણની હજમારીઓ પણ એને દાદા એને દાદા કરી કે જો જોહાર અરે રે એમ મરતા બોલ્યો વાળો માંગડો ભૂતડો બોલ્યો વાળો માંગડો પણ અહીંયા અમારા મકવાણા પરિવારની માલપા મારી મોમાઈના પાલકની માલપા દાદા ભૂતડા બેઠા હોય અને એને 2 મિનિટ યાદ કરીને પછી મારો શબ્દનો વિરામ આપું પણ મજા આવે તો તાળીનો તાલ આપજો મકવાણા પરિવારને ખાસ વિનંતી ભૂતડા દાદાને માનતા હોય ને તો ભૂતડા દાદાને કોઈ ખાલી હાથે પૈયા ન લાગતા 5 રૂપિયા નાખી અને દાદા ભૂતડાને વધાવી લીજો મારું મકવાણા પરિવાર પણ કેવા એ ભણકારા લાગે દાદા ભણકારા લાગે હું ખાલી 2 મિનિટ છું વસાળે વધારે હું તમારી દિવાલ નથી બનવાનું 2 મિનિટ છું ખાલી આ 2 મિનિટ ખાલી તાળીનો તાલ મને આપી દો એ વડલા રે વાલા દાદા વડલા રે વાલા આયા જોકે આપ બધા મજા કરો છો આનંદ કરો છો બીજા કલાકારને મારે રજૂ કરવા પણ થોડી વાર મારા મકવાણા પરિવારના યુવાન બેઠાને મારી વિનંતી કે ભૂતરા દાદાને થોડી વાર રાહડો રમવા આવો જોઈએ થોડી વાર જિગ્નેશભાઈ 2-5 યુવાન મારા મકવાણા પરિવારને મારી વિનંતી એ રમતા આવડતું તો થોડી વાર રમી લેજો મેં પહેલા કીધું એમો કોકના લગ્નમાં આપણે 4 બંગડી વાળામાં અરવિંદભાઈ કેમ નાસવું હોય એની કરતા અહીંયા નાસી લો સહદેવભાઈ વૈષ્ણવભાઈ હાલો થઈ જાવ ઉભા હા અને મકવાણા પરિવાર કોઈ બાકી નો તમારો બાપ એ દાદા ભૂતડાને વધાવી જાવ મારો બાપ આ મકવાણા પરિવારના યુવાનને રમાડું છું તો મારા મોહલને હું રમાડતો હો તો ઓલપા બેઠા બહેનો એમ કે છે કે ભાણી અહીંયા અમને ન રમાડ્યા એના મામાના છોકરાને બધાને રમાડ્યા અમને ન રમાડ્યા હાલો જઈ હાલો ભાણિયાનું વ્યાણ હેઠું ન પડે હો હાલો ઊભા થઈ જાઓ આ મારી મોમાન દાદા ભૂતરાને માનતો તો મારી માતાઓ બહેનો મારી માતાઓ બહેનો
દાદાની હાજરી હોય ભૂતના દાદાની હાજરી હોય અને દયા શંકરની માલિકા મેં એક ગીત નવું બનાવ્યું હતું યુટ્યુબમાં હાલી બહુ કીધું હે યુટ્યુબમાં હાલી બહુ કીધું મેં એક નવું ગીત બનાવ્યું છે મારા ભૂતના દાદાની હાજરી હોય ને મારું મોહળ હામું બેઠો હોય ત્યારે મને ગાવાનું મન થાય હે આ પછી વિરોધ ઘણા કર્યો છો એનો હા અને કહેવતમાં કીધું છે ને સાહેબ જેનું માર્કેટમાં હાલી જાય એનો દુનિયા વિરોધ કરે હા પણ મારા વિરોધ કરવા વાળા ભલે કરે બાકી આ પ્રાણો રાણાની રીતે છે હો હા ત્યારે થઈ જાય આપણે ઉઠા ભાવથી હા મતાયું પર માટલું ને માટલામાં પોણી મતાયું પર માટલું ને માટલામાં બોલો મોમાય મહાદગી મેલડી મહાદગી ભૂતડા દાદાની